પ્રદશા પર દાજનારા ને દશા પર દૂજનારાઓ નથી મળતા જીવનમાં જૂજનારા. દશા તો છે આ સડકના જેવી, સડક કદી ચાલી નથી શકતી અને એના પર ચાલનાર ને કદી ચાલી નથી શકતી. કલાધાર નામ કેમ રાખ્યું? કલાધાર. કલાધાર નામ એટલા માટે છે ગોપીબેન, કલાધાર એટલે કલાનો આધાર. જેને કલાનો આધાર છે ને બધા આવી જાય. ઘન ઘરર ઘરર મેઘ ઘટા ગગ નગ નગર જાટ ભરે ઘુમરી ઘુમરી ગર જાટ ભરે નવ ધાન ભરી સારી શિવ જોલે મનમોર બની ધનગાટ કરે મનમોર બની. આ તમે ગીત ગાવતા લોકોને ગુજરાતમાં વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ સ્વીકારે છે. પણ અમને કે તો 14 વર્ષની ચારણ કન્યા બાળી ઘોડી ચારણ કન્યા લાલી ગોળી ચારણ કન્યા, એ જે એનો ઠાઠ છે ડીંગળનો, આ બધું જ અમે લોકોની સમક્ષ લઈ જવા માંગીએ છીએ. ઘણા લોકો એવું કહે છે કે તમે કલાકાર સારા છો, પણ ગોપીબેન હું કાયમ કહું છું કે હું કલાકાર છું એ મને આજે ખબર નથી, પરંતુ હું કલાનો ચાહક છું, હું કલાનો પૂજક છું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આપણી સાથે સ્ટુડિયોમાં યોગેશ ગઢવી જોડાયા છે. યોગેશભાઈને ઘણા બધા લોકો સાહિત્યકાર તરીકે જાણે છે, ઘણા લોકો એમના ચારણ સાહિત્ય માટે તેમને જાણે છે, પરંતુ આજે યોગેશ ગઢવી આપણી સાથે એટલે જોડાયા છે કારણ કે હવે કલાકારો માટે એક નવું સોપાન લઈને આવી રહ્યા છે. હવે કલાકારો માટે આ નવું સોપાન શું છે તેની વાત યોગેશભાઈથી જ જાણી લઈએ, કારણ કે એ દરેક કલાકાર કે જે કથાકાર છે અથવા તો કલાકાર છે અથવા તો રંગમંચ ઉપર પોતે કલા દેખાડે છે લોકોને, તે દરેક માટે ખૂબ મહત્વનું છે. યોગેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોપીબેન, નિર્ભય ન્યૂઝમાં આવીને આ જાહેરાત કરતા હું બહુ જ આનંદની લાગણી અનુભવું છું. સામાન્યતઃ ગોપીબેન એવું છે કે ભારત દેશની પરંપરામાં કલા એ બહુ જ જૂનો વિષય છે આપણો. એટલે દેવોના દરબારમાં પણ કલા, યક્ષો, કિન્નરો, ગાંધર્વોના ગાન હોય, આ બધું આપણે શાસ્ત્રોથી જોતા આવ્યા છે. એટલે મને એવું લાગે છે કે કલા ક્ષેત્ર સૌથી વધારે જૂનું પૌરાણિક કોઈની સાથે જોડાયેલું હોય તો એ ભારતની ભૂમિ છે. અને ભારત દેશમાં કલા માટે થઈને હું એમ માનું છું કે આપણી પાસે એના દેવ, તો આપણી પાસે શિવના સ્વરૂપ છે, તો એ શિવનું એક નટરાજ સ્વરૂપ એ આપણે ત્યારથી સ્વીકાર્યું છે કે નટરાજ. પછી એ જ રીતે આપણને કલા ક્ષેત્ર હોય, આપણું સાહિત્ય ક્ષેત્ર હોય, આપનું ક્ષેત્ર હોય મીડિયાનું, એ પણ મૂળભૂત રીતે તો સરસ્વતી શારદા સાથે જોડાયેલું છે. આપણી પ્રાર્થના પણ આપણી શાળાઓમાં એ પરંપરા હતી કે પ્રાર્થના ગાવાથી જ થઈ શકે, સમૂહ ગાન થાય. એ પ્રાર્થનાઓ આજે હશે કે નહીં હોય એ મને નથી ખબર, પણ મને તો યાદ છે મારી એ સમયની પ્રાર્થનાઓ, અને આપને પણ યાદ હશે. કલા ક્ષેત્રમાં જે પ્રકારે વિજ્ઞાને હરણફાળ ફેરી, આપણી પાસે એક સમય એવો હતો કે ગામના ચોરામાં બેસીને કે ગામડામાં બેઠો બેઠો એક માણસ તાનપુરાના તાલે રાત્રે શાંતિથી ભજન ગાતો હોય, ધીમે ધીમે રાત કપાતી હોય. દિવસ દરમિયાનમાં કાંઈ હોય તો બેનો દીકરીઓ કામ કરતા કરતા પણ ગીતોને પ્રાધાન્ય આપ્યું છે. સવારના પોરમાં હાથમાં સાવરણો લઈ અને વાળતી વાળતી બાઈ પ્રભાતી ઉગાતી. દિવસના કામ કરવાનો હોય, ખેતીના કામ કરવાનું હોય તો ખેત મજૂરો એનું કામ કરતા કરતા એ લોકગાન કરતા. આ બધું હતું. પરંતુ જે પ્રકારે વિજ્ઞાને સાથે હરણફાળ ભરી, તો પહેલું વહેલું આપણને આકાશવાણી મળ્યું, રાજકોટ આકાશવાણી. રાજકોટ આકાશવાણી એ આપણને ભવ્યથી ભવ્ય વારસા કલાના કહેવાય એવા કલાકારોના મોટા નામ આપ્યા, અને કલા છે એ પ્રસિદ્ધિ પામી. પણ માત્ર ને માત્ર એ દ્રશ્ય સ્વરૂપે નહીં, પણ શ્રાવ્ય સ્વરૂપે દરેક જગ્યાએ પોતાના હાથમાં રેડિયો હોય, ઘરમાં રેડિયો હોય તો ત્યાં બધા સાંભળતા થયા. એ પછી દ્રશ્ય શ્રાવ્ય આપણી પાસે આવ્યું, જેમાં આપણે જેને વિડીયો કહી છીએ, એટલે ટીવીમાં જોતા થયા, ટીવી સેન્ટરો આવ્યા, પછી ધીમે ધીમે સીડીઝ ને આમ ખૂબ પ્રભાવ. આજે તો માનો ને કલા છે દરેક માણસના હાથમાં, મોબાઈલમાં જે જોવું એ જોઈ શકે છે. પ્રદશા પર દાજનારા ને દશા પર દૂજનારાઓ નથી મળતા જીવનમાં જૂજનારાઓ. દશા તો છે આ સડકના જેવી, સડક કદી ચાલી નથી શકતી અને એના પર ચાલનાર ને કદી ચાલી નથી શકતી. ક્યા વાત. આવી બહુ વર્ષો પહેલાની મને એક પ્રસંગ યાદ આવતો. આજે આપ જે વિષયમાં મને કહો છો, લોકો પણ સાંભળવાવાળા પણ વિચારતા હશે કે યોગેશભાઈ ગઢવીને આજ ગોપીબેન શું પૂછી રહ્યા છે ને શું કહેવાના છે. રાજનીતિથી કંઈક અલગ કેમ ચર્ચા થઈ રહી છે? કેમ કે યોગેશભાઈ એક કોઓપરેટિવ સોસાયટી બનાવી રહ્યા છે. આ કોઓપરેટિવ સોસાયટી જે છે
એ કલાકારો માટેની હશે. એટલે તો આપણે અત્યાર સુધી દૂધ મંડળીઓ જોઈ, આપણે અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં બેન્કો જોઈ, આપણે ઘણી બધી એવી નાની નાની મંડળીઓ જોઈએ છે. એવી જ એક મંડળી હવે કલાકારોની હશે. એટલે કલાકારોની આ મંડળીમાં એ નાના ઓટલા ઉપર ગાનાર કલાકારને એક પ્લેટફોર્મ મળશે. યોગેશભાઈ, એની વાત કહો. જી મને એવું લાગે છે કે આપણે સરસ સુંદર મજાની, મને એમ હતું કે હું મારા મોઢે રજૂઆત કરું મને નહીં ગમે એટલે હું વિષયને લાંબો કરતો હતો. આમે મૂળ સંચાલનનો વિષય છું અને તમે સરસ મજાના પુષ્પો ઉડાવ્યા કલાક્ષેત્ર માટે. કલાધાર મલ્ટી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામે આપણી સોસાયટી સરકારના સહકાર ક્ષેત્ર દ્વારા રજીસ્ટર્ડ થઈ અમરેલી ખાતે એ સંસ્થા 2 વર્ષ પહેલા રજીસ્ટર્ડ થઈ અને એ રજીસ્ટર્ડ થયા પછી સામાન્યતઃ આ પ્રવૃત્તિ જિલ્લા ક્ષેત્રમાં પ્રથમ શરૂઆત થતી હોય છે અને પછી ગત વર્ષે એને રાજ્ય સ્તરીય કામ કરવા માટેની પણ સરકારી બધી જ મંજૂરીઓ મેળવી ચૂક્યા છીએ. અમારી પાસે એનું સરસ મજાનું અને એ જવાબદારી મને સોંપવામાં આવી છે. અને આવતીકાલે સાહિત્ય પરિષદમાં અમે આપણા સહકાર શિરોમણી જેને કહી શકાય, સહકાર ક્ષેત્રે વર્ષોથી કામ કરે છે એવા અમારા મુરબ્બી દિલીપભાઈ સંઘાણી સાહેબ આવશે. દિલીપભાઈ સંઘાણી સાહેબની સાથે સાથે કલા ક્ષેત્રના એકદમ પરમ શ્રદ્ધેય અને આદરણીય વ્યક્તિત્વ કહી શકાય એવા અતિથિ વિશેષ તરીકે સાબુદ્દીન રાઠોડ સાહેબ આવશે. ક્યાં વાત. અને એમની સાથે કલા ક્ષેત્રનો, સાહિત્ય ક્ષેત્રનો અને સહકાર ક્ષેત્રનો જેમને અનુભવ છે એવા એક નિવૃત્ત IAS અધિકારી VS ગઢવી સાહેબ, વસંતદાન ગઢવી, એ પણ પધારવાના છે. અમારા અમરેલીથી સહકાર ક્ષેત્રે, મહિલા ક્ષેત્રે ખૂબ વર્ષોથી કામ કરતા, કલા ક્ષેત્રે કામ કરતા ભાવનાબેન ગોંડલી આવશે. વર્ષોથી 1 વર્ષથી મને આ જવાબદારી આપવામાં આવેલી અને આ જવાબદારીને કાલે અમે એ પ્રકારે જોવાના છીએ. કાલે સાહિત્ય પરિષદમાં 4 થી 6 વાગ્યા સુધી અમે શું કરવાના છીએ એવો પ્રશ્ન તમારો હોવો જોઈએ. એ તો તમને હું પૂછું છું, પણ મને એ કહો કે આ જે તમે આખું પ્લેટફોર્મ બનાવ્યું છે, આ પ્લેટફોર્મ તમે કહી રહ્યા છો કે એક ઓટલાના કલાકારને તમે મંચ આપશો. આની અંદર શું થશે? કારણ કે આ તમારી કોઓપરેટિવ સોસાયટી છે, એક કલાકારને કઈ રીતે મદદ કરશે? ગોપીબેન, સામાન્યતઃ સહકારની પ્રવૃત્તિની જે શરૂઆત થઈ એની આપણે વાત કહું. કદાચ આપના ધ્યાનમાં હશે કે નહીં મને નથી ખબર, પણ આપણો દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી એ ગુલામીમાંથી મુક્ત કરવા માટે થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષે આહ્વાન કર્યું અને દેશના અનેક લોકોએ એક આંદોલન છેડ્યું. એ આંદોલનનું નામ હતું અસહકારનું આંદોલન. કે આપણે એમને સહકાર ન કરો, આપણે એમને સહકાર ન કરો, અસહકાર કરો. એ અસહકારના આંદોલન અને બીજા બધા આંદોલનના પરિપાક સ્વરૂપે આપણને દેશને આઝાદી મળી ગઈ. પણ આઝાદી મળ્યા પછી જે લોકો અસહકારનું આંદોલન ચલાવતા હતા એ બધા જાય છે અને સરદાર વલ્લભભાઈ પટેલને કહે છે કે પટેલ સાહેબ, બીજું તો કાંઈ નહીં, અમે તો આપે કીધું એમ અસહકારનું આંદોલન કાયમ કર્યું, હવે દેશને તો આઝાદી મળી ગઈ, હવે અમારે શું કરવાનું, અમે તો નવરા થઈ ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ હતા. કેવો વ્યક્તિ! એમને 1 જ સેકન્ડમાં કીધું ના, કાંઈ જ પૂરું નથી થતું ભાઈ, કામ તો ચાલુ જ રહે છે, અહીં તો નિવૃત્ત થવાનું આવતું જ નથી. થાય જ નહીં. તો કે અમારે કરવાનું શું? તો કે અત્યાર સુધી તમે અસહકારનું આંદોલન કરતા હતા, હવે દેશ માટે તમે સહકારનું આંદોલન કરો. ક્યાં વાત. અને એ સહકારના આંદોલન દ્વારા આ દેશને સહકારી પ્રવૃત્તિઓ મળી અને એ સહકારી પ્રવૃત્તિઓ દ્વારા પછી ખેડૂતો હોય તોય ભલે, મજૂરો હોય તોય ભલે, વ્યાપારીઓ હોય તોય ભલે, કારીગરો હોય તોય ભલે, અરે જુદી જુદી દૂધ હોય તોય ભલે, કપાસ હોય તોય ભલે, આ દરેક ક્ષેત્રમાં આખા ગુજરાત રાજ્યમાં અને ભારતભરમાં સહકારી પ્રવૃત્તિઓ મગમગી ઉઠી, તરોતાજા થઈ. અમૂલે તો બ્રાન્ડે તાકાત બતાવી. જિલ્લામાં ડેરીઓ ડેવલપ થઈ ગયા, કરોડો રૂપિયાનો વેપાર કરે છે અને દૂધ ઉત્પાદકોને ખૂબ મોટો ફાયદો થાય છે. આ બધા વિષયો સાથે મને એક ચિંતા થતી હતી. છેવાડાનો નાગરિક, ગરીબ માણસ, એના ઝૂંપડે જવું છે, એને મદદ કરવું છે, આવી વાતો અમે સાંભળી ખરી, પણ મને તો એ ગરીબમાં દેખાતો હતો મારો કલા ક્ષેત્રનો કલાકાર. એનું કોણ કરે? એને પ્રોવિડન્ટ ફંડ ન મળે, એને પેન્શન ન મળે, એનો ચહેરો ચમકતો હોય તો કામ મળે, અવાજમાં તાકાત હોય તો કામ મળે, એનું બધું જતું રહે, પછી એ બિચારો થઈ જાય. અને એ વિચારે મને એમ થયું કે જો બધા માટે સહકારી પ્રવૃત્તિ હોય તો કલા ક્ષેત્ર માટે કેમ નહીં?
બિલકુલ. અને મેં આપણા આદરણીય આપણા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી સાહેબને, આપણા આદરણીય પુરુષોત્તમ રૂપાલા સાહેબને, આપણા આદરણીય કેન્દ્રના સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ, આ બધા સહકારના ક્ષેત્રના લોકોને બધાને મેં વિનંતી કરી કે મારે આની સહકારી પ્રવૃત્તિ કરવી છે. અને એ સહકારી પ્રવૃત્તિ કરવાના મારા ઉમંગોના કારણોસર મને એક સરસ મજાની એક મંડળીની સ્થાપના થઈ, અને એ મંડળી એટલે કલાધાર કોઓપરેટિવ સોસાયટી. અચ્છા, કલાધાર નામ કેમ રાખ્યું? કલાધાર. કલાધાર નામ એટલા માટે છે ગોપીબેન, કલાધાર એટલે કલાનો આધાર. જેને કલાનો આધાર છે ને બધા આવી જાય. પછી એ વિડીયો વાળો હશે તોય આવશે, એ સાઉન્ડ વાળો હોય તોય આવશે, એ નાટક વાળો હોય તોય આવશે, એ ફિલ્મ વાળો હોય તોય આવશે. કોઈ પણ કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ છે એની ચિંતા કરવી, એ પ્રકારે કલાધાર મલ્ટી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી અને રાજ્ય સ્તરીય જવાબદારીનું સુકાન જ્યારે મને સોંપ્યું છે ત્યારે હું એવું માનું છું કે મારી સોસાયટી છે એ 2024ના ડિસેમ્બરના અંતિમ દિવસોમાં 2025માં મારી સોસાયટી શું કરવાની છે એની મારે સુપેરે એ મારા કલાના સોપાન 2025ના મારે જાહેર કરી દેવા પડે. એ હેતુથી આવતીકાલે તારીખ 20 શુક્રવાર 4 થી 6 સાહિત્ય પરિષદમાં હું એ સોપાનો જાહેર કરવાનો છું. કયા કયા કામ થશે? કલાક્ષેત્ર સાથે સંકળાયેલા બધા જ કામોમાં એક બહુ જ મહત્વનું કામ એ વુમન એમ્પાવરમેન્ટ માટેનું એક છેલ્લા 1.5 મહિનાથી અમે એક નાટક તૈયાર કર્યું છે. અને એ નાટક ગુજરાત રાજ્યના બહુ જ નામી કહી શકાય એવા દિગ્દર્શકો, એવા લેખકો, એવા કલાકારો, અંદાજિત 40-45 કલાકારો દ્વારા બનાવેલું અદ્ભુત કલાક્ષેત્રનું નાટક છે. એનું આવતીકાલે અમે પોસ્ટર લોન્ચ કરવાના છીએ. એટલે એક કામ તો અમે ચાલુ કરી દીધું છે, લોકોને કહીશું. એની સાથે વર્ષ દરમિયાન મારી એવી ઈચ્છા છે કે આ એક નાટક તો છે જ, પણ એ ઉપરાંત બીજા 2 નાટકો 2025ના વર્ષમાં, એટલે 2025ના વર્ષમાં અમારી સંસ્થા, અમારી સોસાયટી કલાધાર દ્વારા 3 નાટકો થાય એવી અમારી ગણતરી છે. અચ્છા, પણ મને એક વસ્તુ એ સમજવી છે યોગેશભાઈ કે કલાકારો માટે તમારી આ જે કોઓપરેટિવ સોસાયટી છે, સહકારી ક્ષેત્ર, એ કઈ રીતે કામ કરશે? આજે કોઈ એક કલાકાર છે જે વૃદ્ધ થઈ ગયો છે, જે હવે નથી એ કામ કરી શકતો, ખરેખર ચિંતા તો એવા કલાકારની છે. અમારે ત્યાં મેં કહ્યું એમ કલાકારો એ કલાકારો છે. કલાકારો જે કામ કરે છે, પહેલી વાત તો કલાકારને કામ મળવું. ગુજરાત રાજ્યમાં બહુ મોટો તૂટો કલાકારોને કલાનું કામ મળવાનો છે. આપ મને પૂછશો કે કેમ, તો હું એનો જવાબ દઈશ. ગુજરાત રાજ્યના સંગીત નાટક એકેડેમીના અધ્યક્ષ તરીકે મેં 3 વર્ષની જવાબદારી નિભાવી. આપ નહીં માનો, ગુજરાત રાજ્યનું એક નાટક છે એ સાવ સસ્તા ભાવે વેચાય છે. એટલે સ્થિતિ એ થાય છે કે કલાકાર છે એના ઘરમાં એ ગમે એટલા નાટકો કરે, એના ઘરમાં ફાયદો નથી થતો. પણ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે એ બધા ગાડીઓવાળા છે, એ બધા બંગલાવાળા છે. તમે કલાકારને પૂછો તો કલાકારની સ્થિતિ તો કે જૈસે થે, ઓર્ગેનાઇઝર તો કે એ મજા કરે છે. કારણ કે સસ્તા ભાવે માલ મળે અને મોંઘા ભાવે લોકોની વચ્ચે પીરસો. દરેકે દરેક જગ્યાએ લોકોએ સંગઠન બનાવીને કહ્યા છે મારી પાસે 2000 મેમ્બર છે, મારી પાસે 5000 મેમ્બર છે. કલાકાર નાટક બનાવે, કલાકાર ડાયરો કરે કે ગ્રાહક શોધે? સ્થિતિ એ છે. મેં કીધું એમ એક પશુપાલક છે એ ઘરમાં એની પોતાની 4 ગાયો ભેંસોને સાચવે કે ગ્રાહક ગોતવા નીકળે? જ્યાં સુધી એને ત્યાં રોજ 20 લીટર દૂધ થતું, ગ્રાહક નહોતા ત્યાં સુધી એને ફરજિયાત એ દૂધનો માવો બનાવવો પડતો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ માવો બનાવે એટલે ઘરમાં ઓછો 15-20 કિલો માવો. હું પશુપાલકની વાત કરું છું, હું દૂધ ઉત્પાદકોની વાત કરું છું. આજના બધા નેતાઓને હું એ કહેવા માંગુ છું કઈ સ્થિતિ હતી. આ શેમાંથી જન્મ થયો છે આ સહકારી પ્રવૃત્તિનો? પોતાના ગામડામાંથી એ બધો જ દૂધનો માવો પોતાના ઘરે બનાવેલો શુદ્ધ માવો એ સુંડલામાં લઈ અને બાઈ પહોંચે, એસટી બસમાંથી ઉતરે એટલે ગામમાં 5 હલવાઈઓની દુકાન હોય. એ 5એ 5ને ખબર પડે કે બાઈ આવે છે, માવો વેચવા જ આવે છે.
આ સ્ત્રી છે એ માવો વેચવા આવે છે અને ગામડેથી આવી છે. એટલે સ્થિતિ શું થાય, પેલો હલવાઈ સીધો કામમાં લાગી જાય. પેલી બાઈ આવીને ઊભી રહે, એ શેઠ માવો બહુ સારો છો, તમે માવો જોઈતો જો, શેઠ માવો બહુ સારો. ભાઈ અત્યારે જવા દે, હમણાં જ માવો લીધો, ભાઈ કેટલાય માવો છે, નથી જોતો. શું કામ? એને ખબર છે રૂપિયાનો માલ મારે આઠાનામાં લઈ લેવાનો છે. બાઈ ફરે, રખડે, બિચારી તોડતી થાય, શેઠ જો તો ખરા તાજો માવો છે, અને એ રૂપિયાનો માલ આઠાનામાં વેચીને જાય. કારણ કે એ ગામડાની બાઈ આવી છે, એને પોતાની દીકરી માટે જબલું લેવાનું છે. એનો પોતાનો ઘરવાળો આખો દિવસ ગાયો ભેંસોને વગડામાં ચારવા જાય છે, એના માટે બીડી લેવાની છે. આ બધી જ વ્યથાઓ વચ્ચે વેપારી માગે છે એ ભાવે માલ વેચીને. બસ માત્ર ને માત્ર મારો ઉદ્દેશ એટલો જ છે કે ગુજરાત રાજ્યના કલાઓની જે પ્રોડક્ટ છે એ બધી માણવાવાળા લોકો જે ભાવે માગતા હતા એ ભાવે નહીં, પણ રૂપિયાનો માલ ₹1.25 વેચી અને સાચ અર્થમાં કલાકારોના આ તમામ આયોજકો જે વચ્ચે રહી અને જે કામ કરતા હતા એના બદલે મારી સોસાયટી કામ કરશે, એમને રૂપિયો મળવાનો છે તો ₹1.25 પાવશે. અને માત્ર ને માત્ર ચા વેચી દીધાથી માર્કેટિંગ પૂરું નથી થતું ગોપીબેન. ચા છે એ તમારા ઘરમાં જાય, તમે ચા બનાવો, એ ચા બનાવેલી તમારા કપરખાબીમાં નાખો, અને નાખ્યા પછી તમે પીને એમ કહો કે વાહ ચા, ત્યારે ચા પૂરી થઈ કહેવાય. મારો શુદ્ધ હેતુ આવો છે કે આ બધા કલાકારોને પહેલા તો કામ મળે, અને એ કામ મેળવવા માટે થઈને મેં કીધું એમ 2025ના વર્ષમાં 3 નાટકો કરવા જઈ રહ્યા છીએ, અમે 10 ડાયરાઓ કરવા જઈ રહ્યા છીએ. 2025ના વર્ષમાં સંપૂર્ણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, હેમુભાઈ ગઢવી, ઇસ્માઇલ વાલેરા, આ બધા કલાકારોએ જે ડાયરાનું પરિબળ આપ્યું હતું, એ ડાયરાઓ ટોળાશાહી વાળું નહીં, એના પરફેક્ટ જેને શ્રોતાઓ કહી શકાય એવા શ્રોતાઓની વચ્ચે ફરીવાર એ ડાયરાઓને વર્ષમાં 10 જગ્યાએ ડાયરાઓ થાય, એટલે ડાયરાના કલાકારોને કામ મળે. એની સાથે અમે 2-3 પ્રકારના જુદા જુદા વર્કશોપ કરવા જઈ રહ્યા છીએ, જેમાં નાટ્ય ક્ષેત્રે કામ કરતા હોય તો એને અમે એક્ટિંગ શીખવીએ, અમે ડિરેક્શન શીખવીએ, અમે એને લાઇટિંગ શીખવીએ, આ બધા વિષયો. કારણ કે તો નવી પ્રતિભાઓ જે આવવા ઈચ્છે છે એ પણ અમારી નજર સમક્ષ આવી શકે, અમારી સોસાયટી એને મદદ કરે. અને અગેન જૂની રંગભૂમિમાં કામ કરતા લોકો, આજે જૂની રંગભૂમિનું એક હું આપને દાખલો દઉં. એક જૂની રંગભૂમિનું ભાઈ ભાઈ ગીત વર્ષો પહેલા ગવાતું, ગામડામાં બધાને ખબર હોય, ભાઈ ભાઈ, બરાબર છે. હવે એ ભાઈ ભાઈ ગીત આપણો આજના યુગનો શ્રેષ્ઠ ગાયક અરવિંદભાઈ વેગડા એ સરસ રીતે ડિઝાઇન કરીને ગાયો તો અરવિંદ વેગડા ખૂબ કમાઈ શક્યા, એને માર્કેટિંગ આવડ્યું. તો મને એવું લાગે છે કે આ ભાઈ ભાઈ પ્રકારના જ જૂની રંગભૂમિના આવા 5-25 ગીતો છે એ અમે લોકો સમક્ષ તૈયાર કરાવીશું, સારા અવાજોમાં ગવરાવીશું, એને રેક્ટિફાઈ કરીશું અને સરસ રીતે રજૂ કરી અને યુટ્યુબ ચેનલ પર પણ અમે મૂકીશું, જેથી કરીને લોકોને ખબર પડે કે આવા ગીતો હોઈ શકે, ગુજરાતના મૂળ કામો થઈ શકે. એ સિવાય આખા ભારત દેશની જેને પ્રતિભાઓ મેં કહ્યું એમ બિહારમાં પેલી દીકરી મૈથિલી કરીને ગાય છે, રાજસ્થાનના મીર ઘરાનાના કલાકારો ગાય છે, પંજાબના ગાયકો બહુ સારા છે. તો આ બધા ગાયકોમાંથી 5 સિલેક્ટેડ કલાકારોને પસંદ કરી અને ભારતનું લોકસંગીત અને આજના યુવાનોએ સ્વીકારેલું એવા વાર્ષિક લગભગ 4 કાર્યક્રમો થાય, જેમાંનો એક સુરતમાં થાય, એક અમદાવાદમાં થાય, એક વડોદરામાં થાય અને એક રાજકોટમાં થાય. આ પ્રકારના કાર્યક્રમો થાય. સાથે જે વર્ષોથી નથી થયું એ અમે ગુજરાતી ફિલ્મને પણ અમારામાં જ ગણીએ છીએ. અમારી સોસાયટી ગુજરાતી ફિલ્મ માટે પણ કામ કરવાની છે, એના હેતુ માટે પણ કામ કરીશું, એની ભવિષ્ય માટે પણ અમે કામ કરીશું. અને એમાં ઘણા વખતથી ફિલ્મ ફેસ્ટિવલ નથી થયો, એટલે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ પણ આવતા દિવસોમાં કલાધાર અમદાવાદ કે રાજકોટ કે વડોદરા કે સુરત નક્કી કરે એ પ્રકારે ગોઠવી શકાય. અને સાથે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની સાથે અમારી એક ઈચ્છા એવી છે કે મૂળભૂત આપણા ગુજરાત રાજ્યના કલરને બતાવતી હોય એવા કલર સાથે, એવા રંગ સાથે એક ગુજરાતી ફિલ્મ પણ અમે કરવા માટે જઈ રહ્યા છીએ. અચ્છા, તો જે કલા વિસરાઈ રહી છે, જે કલા, જે ઓરિજિનાલિટી જે છે, કારણ કે ગુજરાતની અંદર તમે
અલગ અલગ જુનાગઢમાં જશો તો એક અલગ કલા તમને જોવા મળશે, પોરબંદરમાં મણિયારો તમને જોવા મળશે. દરેક જગ્યાની એક અલગ કલા છે અને એમાં ચારણ સાહિત્યને એ પણ આવે છે. એટલે જે સાહિત્ય આજે લોકો વિસરી ગયા છે, આજે લોકો ભૂલી રહ્યા છે, કારણ કે એના રૂપ બદલાઈ ગયા છે. દરેક જગ્યાએ ક્યાંક એક મિક્સ મેચ થઈ ગયું છે. એ ઓરિજિનલ ટ્રેડિશન પણ એને પુનઃજીવિત કરવાનો પ્રયત્ન કરે. ચારણી સાહિત્ય એ લોક સાહિત્યનો એક એવો અભિન્ન ભાગ છે બેન કે એ એનો બેઝ છે. અને ચારણી સાહિત્ય આજે તો બહુ વ્યાપ પામ્યું છે, લોકો સ્વીકાર્યું છે. ઘન ઘર મેઘ ઘટા ગગ નગ નગર જાટ ભરે ઘુમ રીગર જાટ ભરે નવ ધાન ભરી સારી સીમ જોલે મનમોર બની થનગાટ કરે મનમોર બની. આ તમે ગીત ગાવ ત્યાં લોકોને ગુજરાતમાં વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ સ્વીકારે છે. તો ચારણી સાહિત્ય છે એની પાસે બહુ વિશાળતા છે, એની પાસે બહુ વાર્તાઓ છે, બહુ પ્રકારનું પ્રચુર સાહિત્ય છે. એટલે હું આપને એ આખા વિષયમાં કેવું ભૂલી ગયો, પણ મૂળી સ્વામિનારાયણ મંદિરમાં કે પછી રાજકોટની કોઈ સ્થળ પર અથવા તો મજાદરમાં કવિકાગ બાપુનું ગામ છે ત્યાં આવી કોઈ જગ્યાએ જઈ અને વર્ષ દરમિયાન અમે 2 ચારણી સાહિત્યની પણ સેમિનાર કરવાય છીએ કે જેમાં ચારણી સાહિત્યના નવા લોકો જોડાય, નવા લોકોને અમે શીખવી શકીએ. દુહો ગવાય તો કેમ ગવાય, છંદ ગાવો હોય તો કેમ ગવાય. દાખલા તરીકે અમે બધાને કહેતા કે ભાઈ 14 વર્ષની ચારણ કન્યા છે એ તમે પીટીસી થયેલા કોઈ શિક્ષકને કહો તો એ 14 વર્ષની ચારણ કન્યા એ જ રીતે શીખવે. પણ અમને કહે તો 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા એ જે એનો ઠાઠ છે ડીંગળનો, આ બધું જ અમે લોકોની સમક્ષ લઈ જવા માંગીએ છીએ. મૂળભૂત સહકાર વિના ઉદ્ધાર નથી એવું મેં દરેક ક્ષેત્રમાં જોયા પછી આ સહકારી પ્રવૃત્તિ કલા ક્ષેત્રના તમામ કલા અમે ભવિષ્યમાં કથાઓ કરવા પણ ઈચ્છીએ છીએ. મારી એક ઈચ્છા એવી પણ છે કે જેટલા લોકોને આપણે ત્યાં બહુ જ મોટું પરમવીર ચક્ર જેને મળ્યા છે એવા પરમવીર ચક્ર પ્રાપ્ત કરેલા વીરવર શહીદો છે એના વિશેની કથાઓ પણ અમે આ સંસ્થા દ્વારા કરવાના છીએ કે ભાઈ એ વીરવર શહીદ હતો તો એ શહીદી કઈ રીતે પામ્યા, એની છેલ્લી એની પોસ્ટ ક્યાં હતી, એની યુદ્ધ ક્યારે કર્યું, એનો જન્મ ક્યાં થયો હતો, આવી બધી પણ કથાનક સ્વરૂપે આવી વાતો. એટલે દેશભક્તિથી લઈ દેશભક્તિના ગીતોથી લઈ કલાધાર મલ્ટી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંદર્ભે જ હું આપને કહું, મારી ઘણા સમયથી એક ઈચ્છા છે કે ગુજરાતના 50 છોકરાઓ ભેગા થાય, યુવાનો, દીકરા દીકરીઓ, અને 50 યુવાનો સીધા કલકત્તામાં જાય અને કલકત્તાની પોલીસને મળીને એમ કે અમે કોઈ પણ ચોકમાં ઊભા રહી અને 5 મિનિટ અમે બોલવા માંગીએ છીએ કે આ કલકત્તા પણ અમારું જ છે, આ કલકત્તા પણ અમારું જ છે, આ કલકત્તા પણ અમારું જ છે. અને એ જ રીતે કલકત્તાના 50 યુવાનો છે ત્રિવેન્દ્રમમાં જાય અને બંગાળી ભાષામાં બોલે કે આ ત્રિવેન્દ્રમ પણ અમારું જ છે, આ ત્રિવેન્દ્રમ પણ અમારું જ છે. એવી રીતે રાષ્ટ્રના મોટા મહાનગરો છે ને ત્યાં ભારત દેશનો યુવાન ફરે. અને માત્ર અમદાવાદનો યુવાન એમ જ ઈચ્છે કે અમદાવાદ એ જ મારું છે, ના, નોટ એટ ઓલ, બધુંય મારું છે. સારે જહાં સચ્ચા હિન્દુસ્તાન હમારા, એ ભાવ સાથે યુવાનોમાં દેશભક્તિ. અને ખાસ આપને કહું એક ક્ષેત્ર એવું છે ઓર્કેસ્ટ્રા ક્ષેત્ર, એ દૂર જ અમે એમને લઈ લીધા છે કારણ કે કલાનો આધાર છે. હું એવું માનું છું બેન કે ભારત દેશમાં આપણી રાષ્ટ્રભાષા માતૃભાષા હિન્દી છે. હિન્દી શીખવામાં સૌથી મોટો કોઈનો ફાળો હોય ને તો એ ફિલ્મ જગતનો છે. બિલકુલ, ફિલ્મોએ શીખવું છે. મને એવું લાગે છે કે હિન્દી કવિતાઓ આપણા પાઠ્યપુસ્તકમાં કઈ આવતી હતી તમને યાદ નથી, મને યાદ નથી, પણ હિન્દી ગીતો છે, લતાજીએ ગાયેલા, મુકેશજીએ ગાયેલા, રફીજીએ ગાયેલા. એટલે મારી ઈચ્છા એ પણ છે કે મોહમ્મદ રફી સાહેબ, લતાજી, મુકેશજી, કિશોર કુમાર, આ જે એક આપણી પાસે એરા એવો આવી ગયો કે જેના ગીતો હું એને કહું છું કે આ ગીતો રાષ્ટ્રગીતની કક્ષાના ગીતો છે. તો એ બધા ગીતોના કાર્યક્રમો પણ ઓર્કેસ્ટ્રાના થાય એવા પણ અમારા સોપાનમાં છે. બસ અમે તો આપ સૌની પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે આપ અમને શુભેચ્છા પાઠવો. બિલકુલ, અમારી તો શુભેચ્છા તમારી સાથે જ છે. મારા ગુજરાત રાજ્યના અને ધીમે ધીમે કરીને આખા ભારત દેશના તમામ કલાકારોની સાથે રહી અને આ કામ સુપેરે સારી રીતે કરી શકું. કારણ કે હું તો મને ઘણા લોકો એવું કહે છે કે તમે કલાકાર સારા છો, પણ ગોપીબેન હું કાયમ કહું છું કે હું કલાકાર છું એ મને આજે ખબર નથી, પરંતુ હું કલાનો ચાહક છું.
હું કલાનો પૂજક છું, મને કલાને ચાહું છું. હું કોઈ કલાકારને મળું તો મને એટલો બધો આનંદ થાય, એટલો બધો આનંદ થાય. પછી એ નાનામાં નાનો કલાકાર હોય, કોઈ સાજિંદો હોય. મને ચિત્રકારો પણ એટલા બધા વાલા છે. મને દરેક કલાનો માણસ હું જ્યારે જોઉં ને ત્યારે બેન એટલો બધો રાજી થાઉં છું. એટલે મને એમ થાય છે કે મારો કલાકાર ગુજરાત રાજ્યમાં ગૌરવભેર ઊભો રહે. અડધી રાત્રે કોઈ એને એમ કે તમને આ પૈસા નહીં મળે, ત્યારે કલાધાર એનો આધાર બની અને સાથે ઊભી રહેશે. બિલકુલ યોગેશભાઈ, અમારી સાથે સ્ટુડિયોમાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે તમારી આ કલાધાર જે છે એ સાચા અર્થમાં કલાકારની કલાધાર બની રહે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.